ઓકે. જય સચિન રમેશભાઈ. જય સચ્ચિદાનંદ રજનીકાંતભાઈ, મિનેશ આનંદજી, સર્વે મહાત્માઓ જય સચ્ચિદાનંદ. આડો માલ ભર્યો છે અંદર, તેથી મળે છે આડું શરીર. નફામાં એક પૂછડું બક્ષિસ, ચાર પગો પર ઉન્નત શીર. આડો માલ ભર્યો છે અંદર, તેથી મળે છે આડું શરીર. નફામાં એક પૂછડું બક્ષિસ, ચાર પગો પર ઉન્નત શીર. વાનર કૂદને પૂંછ બેલેન્સે, પાછળના પગમાં છે સ્પ્રિંગ. ભેંસ બંધુને શોભાવે છે, મસ્તક માથે બબ્બે શિંગ. ગર્દભ સેનો ફરે ટેસથી, સાહેબી પણ કેવી મળી. ઉકરડે આળોટી આવે, થાક બધો જાય ઉતરી. બે કૂતરા જો સામે મળશે, સિંહ ગર્જના કરવાના. અપની શેરી કા ખુદ રાજા, બીજાને ગુરકવાના. અમારી શેરીના એક શ્વાને, જાત્રા કરવા વિચાર્યું. ફેમિલીને ખુશી કરવા સ્વરૂચિ ભોજન કરાવ્યું. ચાર ધામની જાત્રા કરીશું, 6-12 મહિના લાગી જશે. વિદાય સમારંભ યોજી બોલ્યો, ઉપરવાળો રાજી થશે. નાકા સુધી વળાવી આવ્યું એનું આખું ફેમિલી. શેરી ઘર સંભાળી લીધા, મરજી બાઉન્ડેડ ડ્યુટીલી. આખો દાડો વખાણ કરતા, થાકે નહીં ડિયર કૂતરી. પરિવારને દાખલો દેતી, ધણી મને કહેતો તો પરી. દાતણની ચિંતા નથી કીધી, જીવતર આખો દિગંબરી. અનાજ લુગડાના અપરિગ્રહે, ભૂખ લાગે ત્યાં ખાય ફરી. 10 દાડામાં ઊભે શ્વાસે, શ્વાન અમારો આવી ગયો. 12 માસનો તીર્થયાત્રિક, શેરીનું કુતૂહલ થયો. ત્યાં જઈને દર્શન કર્યા, જાત્રાનું વર્ણન તો કરો. અગવડ સગવડ કેવી છે ક્યાં, આપ ધર્મનિષ્ઠ જ છો. સિંહ વાઘને સર્પ વીંછીએ, યાત્રિક જાણી જવા દીધો. નથી સતાવ્યો જીવ જંતુએ, કૂતરો વીતક વાત વધ્યો. સાધર્મિક ભક્તિ વાળા છે શ્વાનો આખા ઇન્ડિયાના. જ્યાં ગયો ત્યાં ભોનું સ્વાગત, ઘૂસવા ના દે ફળિયામાં. તેથી તો હું જ્યાં જાતો ત્યાં પાદર જોતો ગામોના. શહેરોની અંદર નથી પેઠો, સીધો જાતો તીરથમાં. ઉબળક શ્વાસે દર્શન કરીને
ક્યાંય ઠરીને બેઠો નથી, જાતિ ભાઈની મહેરબાનીથી મારી જાત્રા જલ્દી ફળી. આ સગડી અવસ્થામાં મહિલો ચોખ્ખો ચટક છે, પરિવર્તનશીલ પર્યાયોમાં ભટક્યો મનનો મરકટ છે. પૂંછડી અમારી થાય ન સીધી, કુકુર પૂંછ વાંકી વાંકી, આડું બોડી છતાં ન કરતા માણસ જેવી નમક હરામી. આડું બોડી છતાં ન કરતા માણસ જેવી નમક હરામી. આડું બોડી છતાં ન કરતા માણસ જેવી નમક હરામી. આડો માલ ભર્યો છે અંદર, તેથી મળે છે આડું શરીર. નફામાં એક પૂંછડું બક્ષિસ, ચાર પગો પર ઉન્નત શીર. ચાર પગો પર ઉન્નત શીર. ચાર પગો પર ઉન્નત શીર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો, કેમ આજે આ પદ સિલેક્ટ કરી નાખ્યું? હા, બસ રેન્ડમલી જ પદ આવ્યું, પણ મને થયું કે કવિરાજને કેમની આવી કલ્પના થઈ છે, આખા આ બધા શબ્દો કેવી રીતના આવ્યા? તો કવિરાજ કલ્પના કરવા બેઠા નતા ને એટલે કૂતરા સાથે સરખામણી જે કરે છે. એટલે એ જાતે લખનારા નતા ને એટલે આ બધું લખાવ્યું છે. હા, એ તો છે. એ જાતે લખનારા થયા તો આવું ના લખાત. કૂતરા ને બુદ્ધિનો ગધેડા ઉપયોગ આવે. સાથે, પછી આ ભેંસ સાથે સરખામણીના બધા કેટલા બધા એ છે. આપણે એ જે વાત મૂકી છે એ શું છે તો કે દાદા ભગવાને એમને જે ઓબ્ઝર્વેશન હતું અનંત અવતારથી એનું સર્વૈયું મૂકેલું છે આ બધું. બરાબર. એના આધારે આપણને સમજાય કે ખરેખર આખું કેવું જગતમાં ચાલી રહ્યું હતું. હવે અહીંયા પાછું કેવું છે કે અહીંયા બીજી રીતે કટાક્ષ પણ કર્યો છે. હા, કે અત્યારે મનુષ્યનું શરીર મળ્યું છે તમને. હા, એ શેના માટે કે બધા જો સીધા સરળ થઈને છૂટી જવા માટે. બરાબર. તો ત્યાં બધા આડા થઈ જાય તો શું થાય તો કે આગળ ચાર ગતિમાં ચાર પગામાં જવું પડશે હા, પ્રાણીમાં. એ રેડ સિગ્નલ અહીંયા ધરો છે કે આડો થવા ફાયદો નથી. બરાબર. ને આપણે ભારતીયો તો કેટલા હોશિયાર રહીએ કે બહાર બધે બહુ ડાયા દેખાય. બરાબર. ને ઘરમાં પૂછે તો જવા દો ને ક્યાં મને આડા મળી ગયા. હા, પણ આજે પદ એટલે લખાયું અને આ જે પદ લખાયું ને કવિરાજને, તો કોઈ એવા સ્પેસિફિક પ્રસંગને અનુરૂપ આપ ઉદ્ભવ્યું હતું કે એમને સહેજા સહેજ સત્સંગમાં વાત થાય ને પછી કવિરાજે પદ લખ્યું? એ મને ખ્યાલ નથી કે કયા સંદર્ભ પાડ્યું છે. બરાબર. પણ આખી વસ્તુ જે છે એ શું છે કે જગતની વાસ્તવિકતા આખી ખુલ્લી કરી છે. ના, છે, બરાબર છે. હા, એ વાસ્તવિકતા કેવી ખુલ્લી કરે તો વાંદરો હોય તો કે બેલેન્સ નથી કરે તો કે પૂછડી પૂછ વડે. હા, ને કૂદે છે કયા આધાર કે પાટલા પગના આધારે કે હાથથી કૂદે પગના આધારે એકદમ સ્પ્રિંગ જેવા પગ હોય. તો સ્પ્રિંગ ક્યાં છે તો કે પાટલા પગમાં છે. પાટલા પગમાં છે. હા, હવે આપણને ક્યારે આવો વિચાર આવ્યો તો? ના. આપણને ક્યારે આવો વિચાર ના આવ્યો? ના. તો ભેંસ બંધુને સ્વભાવ છે મસ્તક માથે બબ્બે સિંહ. હા, કે સિંહ નો ઉપયોગ શેના માટે કરતો? બધાની હવે માથું વીંજવામાં, માથું વીંજવા માટે. દાદાનું બધા ઓબ્ઝર્વેશન સિંહને ભેરવવામાં.
અને વાસ્તવિક જગતને માં કેવું બધું ફિટ થાય છે એ. હા હવે જો ગધેડાનું કેવું સરસ અને એમનું ઓબ્ઝર્વેશન કે ઉકળ આરોટી આવે એટલે એનો તાક બધો ઉતરી જાય. હા એને ગમે તો નવડા દોડા થાક ના ઉતરે. હા કે સામે કૂતરાની હાલત કેવી હોય કે બે શેરીના અલગ અલગ કૂતરા ભેગા થતા આમાં સિંગત ના કરતા હોય. હા अपनी शरीर का खुद राजा बीजाने गुरकवाना. ગુરકવાના. હા એવું અહીંયા આપણે એ જ કરીએ છીએ. આ બધા જ આ બધા પ્રાણીઓ જે સમજાય છે, બધા જ આપણા જે સહવાસના પ્રાણીઓ છે ને એનું બધું શું કે પેલું સંક્ષિપ્ત આપણામાં છે, માનવ જીવનમાં. એટલે અહીંયા ચેતવે છે કવિરાજ આપણને, રેડ સિગ્નલ ધરે છે કે જો નહીં જાગૃત થાવ આ ગતિઓમાં ફરવું પડશે તમારે. બરાબર. આડા થશો તો આ બધી ગતિઓમાં ફરવું પડશે પાછું. આના કરતા સીધા થઈ જાવ. બરાબર. ને એ સદમ આખો પેલો જાત્રા 6-12 મહિના લાગી જશે એવી વાત મૂકી એટલે 10 દિવસમાં પેલો પાછો આવ્યો. કેમ કે જ્યાં ગયો ત્યાં શું કરે કે કોઈ શહેરમાં કે ગલીમાં ઘર નથી ગયા, સીધા તીર્થના દર્શન કરીને આવી ગયો. 12 દિવસમાં જાત્રા પતી ગઈ. 10-12 દિવસમાં કેમ તો ક્યાં લપન છપન કરવાનો ચાન્સ જ ના મળ્યો એને. જ્યાં જાય ત્યાં ભોભો કરીને વેલકમ કરે ને, ભગાડે. હા એટલે એને કોણ ક્યાં છે શું છે જોવા જવાનું રહ્યું જ નહીં ને. ના, જા કોની ભાઈ ખબર કાઢવા જવાનું રહ્યું નહીં, કશું રહ્યું નહીં. હા જા ભાઈ તું અમારા ગ્રુપનો નહીં, એટલે તારો અહીંયા આગળ સમાવેશ થાય નહીં એમ કરીને બગાડે. એટલે પછી એનું બધું લપન છપન મટી ગઈ એની. એટલે અહીંયા આપણને સમજાય કે હરી આ જગતની વાસ્તવિકતા કેવી છે. કે તમે હાજર છો ત્યાં સુધી તમારી વાહ કરે, ગયા પછી શું. આપણી પેલી કહેવત છે ને, ઉતર્યો અમલદાર પોડીનો. હા એકવાર રિટાયર થઈ ગયો પછી એ જ ઓફિસમાં જાય તો કિંમત કેટલી હોય એમની કોઈ ઓળખે નહીં. જ્યાં સુધી થોડા ઘણા ઓળખીતા છે ત્યાં સુધી કિંમત રહે થોડી. એ તો પાછો બે તો વ્યવહાર સારો હોય. પછી ઓળખીતા બધા જતા રહ્યા તો તું કોણ ને હું કોણ. બરાબર છે. અને એ સિવાય વ્યવહાર સારો હોય ને તો ઠીક છે. ના, વ્યવહાર સારો ના હોય તો પાછા એ આવે તો બધા આગા પાછા થઈ જાય ને. તો વ્યવહાર સારો છે કે ખરાબ એ તો પછીની વાત છે. આ તો પેલી ગાદી પરથી ઉતરે એટલે તમારો વ્યવહાર ગમે તેટલો સારો હોય ને તો પેલો કામમાં હોય તો તમને કેમ સારું છે ના કરે. બરાબર. બીજા આવતો એના જેવા તમે એને દેખાવો. હા કહો તમે સાહેબ રહ્યા નહીં. બરાબર. ને એમાં જો સાહેબગીરી કરીએ તો પેલો તમને સાહેબગીરીનો અનુભવ કહે હવે હું સાહેબ છું. હું એ જ કહેવા માંગુ છું. તમારે મારી જરૂર પડી ને તો હવે હું તમને મારો પાવર બતાવું. હા તમે જ્યાં ગાદીમાં બેઠા ત્યાં તમે મારી પર દાદાગીરી મારતા હતા. હા હવે આવો તમારો વારો આવે છે. હવે તમને અનુભવ કરો કે કેટલા વિશેષ થાય છે, ક્યારે કામ થાય છે જુઓ. એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા તો કે અહીંયા આપણું ચિત્રેલું આપણને પાછું મળે છે. તો ત્યાં સમજાતું નથી કે ભાઈ મારું જ પાછું ચિત્રામણ છે. એટલે ત્યાં ભૂલો આપણે સામાની કાઢીએ છીએ. બરાબર. એ સમજાય કે આ તો મારું જ લીધેલું છે એ પાછું આવે છે, મારી જ આપેલી લોન મને પાછી રીપેમેન્ટમાં આવે છે. તો જમા કરી લે કે ના કરી કે બુઓ પાડીએ ત્યાં. ના ના ના, આટલું સમજી લેવાનું ત્યાં આગળ. એ સમજાય છે આપણને ના. કે આના કરતા પેલો કૂતરો કેટલો સારો કહેવાય. એને 10-12 દિવસની જાત્રામાં જ બધું સમજાઈ ગયું. આપણા કરતા વિચક્ષણ તે કહેવાય ને. હા વળી. એટલે અહીંયા વસ્તુ આ સમય તો કે અહીંયા
આપણે જે વ્યવહારમાં જ્યાં બધા જો આડા થઈએ છીએ એ આડા થઈને આપણે કઈ ગતિ ઇન્વાઇટ કરીએ છીએ. બરાબર. ચાલો બીજી રીતે કહું, હમ. હું ભૂલ કરતો હોઉં હા. અને મેં ભૂલ કરી જ નથી એવી રીતે મારો વ્યવહાર કર્યા કરું, હા. તો હું સીધો થયો કે આડો થયો? આડો જ થયો ને. આડો થયો. હમ. મને શોભ્યો વ્યવહાર હું ના કરતો, મને ના શોભ્યો વ્યવહાર કરતો, છતાં વ્યવહાર હું ઢાક કરતો હોઉં, હા. તો હું સીધો ચાલ્યો કે આડો ચાલ્યો? આડો જ ચાલે. અને પાછું દાવો તો આપણો જ હોય કે હું તો સીધો જ ચાલુ છું, હું તો સીધો જ ચાલુ છું. જો સામેવાળું આંખો ચાલે છે. હું જે દાદાનું જ્ઞાન છે એ જ્ઞાનનું મારી પ્રકૃતિને હું ઓળખું લેવા માટે, મારી પ્રકૃતિનું રક્ષણ કરવા માટે ઉપયોગ કરું, તો ત્યાં હું સીધો ચાલ્યો કે આડો ચાલ્યો? આડો જ ચાલે કહેવાય ને. તો એવું આપણને દેખાય ખરું? ના. દાદા જ્ઞાનનું ઓળખું લેતા હોય ત્યારે એવું લાગે તો દાદા જ્ઞાનમાં જ છું, હા. સામેવાળા જ્ઞાનમાં નથી. હું તો જ્ઞાનમાં જઉં છું, બરાબર. 24 કલાક જ્ઞાનમાં હોઉં છું. હા. તમે દાદા કે 24 કલાક અમારી આજ્ઞામાં રહે ને તો અમારે જેવો થઈ જાય. બરાબર. એટલે એવું છે દશા હોય ત્યારે તમારે નમસ્કાર કરવાનો. મારે તો દશા ખુલ્લી થઈ નથી, હા. એટલે વિનય કહો તો મને ફાયદો થાય. ચોક્કસ થાય. એટલે આ સમજવું છે. હમ. તો બીજું રહ્યું સમજવા, બાકી પતી ગયું? ના, લગભગ પતી ગયું. પણ જેટલું જવાય એટલું જાઓ, ડીપમાં જેટલું જઈ શકાય એટલું. આપણે ભાઈ લાઈનો ઉપર જતી નથી, અટકી ગઈ. હા. કેસેટ અટકી ગઈ. હાર્દિક છે. હા. જો કેવું કહે છે, આખો દાડો વખાણ કરતા થાકે નહીં ડિયર પુત્રી, પરિવારને દાખલો દેતી ધણી મને કહેતો તો પરી. હા. દાંતણની ચિંતા નથી કીધી, જીવતર આખું દિગંબરી. શું દાંતણ કરવાનું હોય, બ્રશ કરવાનું હોય, હા. જીવતર આખું દિગંબરી, કપડાય નહીં પહેરવાના. હા. તેના અનાથ લુગડાનો પરિગ્રહ ક્યાં છે? કઈ નહીં. આ ભેગું કરવું, આટલા કપડા ભેગા કરવું, બહેનોને પરિગ્રહ ના હોય. કપડાનો પરિગ્રહ બહેનો ના હોય. બહેનો બહુ સીધા સરળ હોય. 25-50 પેર ભેગી થાય ત્યાં સુધી તેમને એવું લાગે જ નહીં કે આપણે કપડા ભેગા કર્યા. એટલે આપણને સમજાય કે એમની નોર્માલિટી કેટલી છે. આપણે 2-4 ડ્રેસ હોય તો તકલીફ થઈ જાય. એ રીતે એમની દશા સારી કરે એટલે અમને તો પરિગ્રહ લાગે નહીં. ક્લોઝેટ ઉભરાય છે એવું થાય આપણને, તો હાર મૂકવાની જગ્યા નહીં. એટલે ભાઈ તમારે કપડા તમારો કાઢો જૂના કે મારે કપડા મૂકવાની જગ્યા થાય કરે. આપી દો કોઈને એવું કે. જૂના કાઢવાનું મન થાય નહીં ને નવા ઓછા પડે. એટલે કહેવાનો મતલબ શું છે કે નોર્માલિટી સમજાતી નથી ને. દરેકને પોતાની નોર્માલિટી સમજાય. આ તો ફોરેનની દેખાદેખી આપણે ચાલવા માંગે ઇન્ડિયા. ફોરેન વાળા કપડા ધોવાનો ટાઈમ હોય નહીં, એટલે મેં જથ્થાબંધ ભેગા કર્યા. એટલે અઠવાડિયે 10 દિવસે, હપ્તો 15 દિવસે હાથો નાખો ધોવા માટે. અહીંયા તો આપણે રોજના રોજ ધોનાર ઇન્ડિયામાં. હા. હવે આ લોકો જોઈને આપણે નકલ કરવા જઈએ તો પૈસા આપણા જયારે પરિગ્રહ આપણે વધે. બરાબર. એ કમાણી થઈ કે નુકસાન થયું? નુકસાન જ થયું ને. કે આના કરતા કૂતરો કેટલો આવે? સજે પરિગ્રહ નહીં એને. કપડાનો પરિગ્રહ નહીં, ખાવા પીવાનો પરિગ્રહ નહીં, કે કશું ભેગું ના કરે. વેધરના અને બીજા બધા સંજોગો જુદા હોય. અહીંયા આગળ સમયના વેધરના એ સંજોગો ત્યાં બધે સરખા ના. વેધરનો મને વાંધો નથી. એવું નથી કે જેકેટ ના પહેરતા. જ્યાં જે જરૂર હોય એટલે એ રાખવાનો વાંધો નહીં. પણ એક જેકેટની જરૂર એમાં કેટલા જેકેટ લટકતા હોય? બધા જુદા જુદા. હા. મારે આપવો હોય તો આપી શકીએ આપણે.
હા ને અમારે જે આવે ત્યાં ફાયદો થાય, અમે લીધા ગયા તો આપણે ભારે મળી જાય. હેવી વિન્ટરના, લાઇટ વિન્ટરના, સ્પ્રિંગના, હેવી સ્પ્રિંગના, રેઇનના. આપણે એટલે કહેવા શું માંગ્યું છું કે ઇન્ડિયામાં કેટલી શાંતિ હતી. એક રેનકોટ લીધો એટલે પતી ગયું, એક વર્ષો સ્વેટર સુધી લીધું એટલે પતી ગયું. વર્ષો સુધી ફાટે નહીં ત્યાં સુધી. ફાટે તો એ બધા બે ઉપચાર હોય, બીજા વિકલ્પો હોય. અરે ભાઈ મને યાદ છે કે 1971 જે સ્વેટર આવ્યું હતું એ સ્વેટર મેં છેક 90 કે 95 સુધી પહેર્યું. એ પછી ભરતભાઈનું સ્વેટર મારા હાથમાં આવ્યું, એ જ સાલનું લીધેલું. એ મેં બીજા 10 વર્ષ ચલાવ્યું પાછું. આપણી પરંપરા તો હોય ને કે 2 કે 3 ભાઈઓ હોય તો પહેલા ના, એટલે ભાઈ એ રીતે નહીં, પણ એની ક્વોલિટી એટલી સારી હતી કે મને છોડવાનું બંધ થતું નતું. ના, એ વાત સાચી છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ અહીંયા આપણને આ પરિગ્રહ જેવું સમજાતું નથી ને. ના, હવે નામ કેટલું સરસ આપી દે કે વિન્ટરના અલગ જોઈએ, સેમી વિન્ટરના અલગ જોઈએ, સ્પ્રિંગના અલગ જોઈએ, રેની સિઝનના અલગ જોઈએ, સ્નોમાં અલગ જોઈએ. એટલે ચેન પૂરું રાખીને ફરવાનું, એટલે મલ્ટી સિઝનના થઈ ગયા. એટલા બુટિયા એટલા ચંપલો બુટિયા એટલા મોચીની દુકાન જાણ ઘરમાં. એટલે આ બધું હું કહેવા હતો કે દેખાદેખીની અસર આપણને અંદર થઈ ગઈ ને. તમારે નહીં, અમારે આપતો પૂરતું નહીં દર્શાવો. તમે કહો બહુ સારા છે, લઈ જાઓ ને ક્યાં લઈ લઈએ પાછા. હજુ હમણાં 2 મહિના પહેલા તો નવા લીધેલા છે કે કઈ નહીં ભરે કામ લાગશે ને. એટલે ત્યાં જો મને આવી રીતે અંદર શબ્દ વર્તી હોય કે ભરે કામ લાગશે તો મારે સમજવું હોય કે આ પરિગ્રહ થઈ ગયો. ભલે પૈસા તમે ખર્ચે, પુણે તો મારી ખર્ચી ને. એ વાત કોને પકડાય છે? હવે હવે જો દાદા ભગવાન મૂળ ખરાબ થવા આવ્યો ત્યારે એ બદલે. અને પહેલેથી ઘસીને જ ના પાડી દે ને મારે 2 થી 3 જોઈએ જ નહીં. ને એનાથી વધારે આપણા બુટ તો ધૂળવાળા હોય. હા, દાદા કે તમારા કરતા તમારો બુટ બધા જાગ્રત છે કે ચકચકાટ હોય કે બરાબર. તેના પછી આપણે સમજવું ના પડે કે દાદાના બુટ આટલા ચકચકાટ રહેતા હોય એ જાગ્રત કહેવાય કે હું જાગ્રત કહેવો. હું ચકચકાટ ક્યારે દેખો ભૂલ વગરનો થવું ત્યારે કે ભૂલનું રક્ષણ કરું ત્યારે. તારે હા, ચોખ્ખા ભૂલ વગર ના થાય તારે. ચોખ્ખા ભૂલ વગર ના થઈ ગયા તો કોઈને કશું કહેવા દે જ નહીં. હા, એટલે દાદા પોતે ચોખ્ખા ને એમના બુટે ચોખ્ખા એવા કે જે બધો આપણને સંદેશ આપે. એટલે દાદા ક્યારેય પોતાની ભૂલ હોય ત્યારે એવું નતા કે ફરિયાદી ગુનેગાર છે. બરાબર. વાત સમજાય? હા, દાદાના કોટ પાછળ કોઈ લખ્યું હતું કે દાદા ચોર છે. એટલે એક ભાઈએ કહ્યું કે દાદા તમે ચોર છો. એમ દાદા કે ભાઈ ત્યાં હું કેમ મને કહ્યું એમ હા, કે તમારા કોટની પાછળ લખ્યું કે દાદા ચોર છે. કે દાદા પેલા સગડા ના, એના વિપણનો સ્વીકાર કર્યો. કે અહીંયા આપણે તો શું કરીએ કે આપણે પ્રકૃતિના રક્ષણમાં પડી જઈએ. હા, ફાઇલ નંબર 1 ના ભૂલ કર્યો તો આપણે ડાક કરીએ. ભૂલ થઈ જ નથી મારી. બરાબર. તો મારો ડિસ્ચાર્જ છે, મારો ભરેલો માલ નીકળ્યો. હા, મારે તો શુદ્ધાત્મા જાગૃતિ રહે છે જ. એ છે જ. હું શુદ્ધાત્મા જે જાગૃતિ જેને રહેતી હોય ને, દાદા ભગવાન કહે કે ભાઈ અમે તો મસ્કરી કરી હોય ને કોઈની તો દાદા મસ્કરી કરતા એમને પૂર્ણ જાગૃતિ ના હોય એ વખતે. હા, હોય ને. એમને તો પૂર્ણ જાગૃતિ હોય છતાં દાદા શું કહેતા કે અમારે પણ અમે મસ્કરી કરીએ એના પ્રતિક્રમણ કરવા પડે. બરાબર. કેમ
કે ભાઈ અમારા નિમિત્તે જગતના લોકોને અંદર એવું ના થવું જોઈએ કે દાદાએ મસ્કરી કરે એટલે આપણને છૂટ જ છે, છૂટ જ છે. એટલે આપણે કઈ પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી. અને એ ઉપરાંત એ પેલી સતત જાગૃતિ ખરી ને કે ભાઈ એનામાં શુદ્ધાત્મા તો છે જ ને, સામેના વ્યક્તિ એટલે એમને તો રિલેટિવ રિયલ છૂટું વર્તતું જ હોય, દેખાતું જ હોય, આપણે જોવું ના પડે, મહેનત ના કરવી પડે. બરાબર. એટલે તો એવું આપણે ગોઠવણી કરવી પડે. બરાબર. એ બધી જ્ઞાનની ગોઠવણી આપણે કરવી પડે. બરાબર. દાદાને તે પ્રોબ્લેમ છે જ નહીં ના. ને કે અહીંયા આપણે કમ્પેરિઝન કરીએ તો દાદા ભગવાન જોડે કરવી પડે. બરાબર. દાદા ભગવાન એ ક્લાસના કોન્ટ્રાક્ટર હતા એમના જમાનામાં. હાજી હા. એ ક્લાસ એટલે ગવર્મેન્ટના ટોપ મોસ્ટ કોન્ટ્રાક્ટર કહેવાય. બરાબર. એ કોઈ પણ ટેન્ડર ભરી શકે જો મોટી રકમ ના હોય. બરાબર. નાની રકમના ટેન્ડર પેલા નીચેવાળા કોન્ટ્રાક્ટરો ભરતા હોય. પણ જે મોટી લેવલના મોટા કોન્ટ્રાક્ટ હોય એમાં નીચેના લેવલના કોન્ટ્રાક્ટર એમાં ભરી ના શકે ટેન્ડર. બરાબર. તો કે એવી કેટેગરીમાં પોતે હતા પણ છતાંય આખી જિંદગી એનો રોપ મારો ક્યાંક. દાદા 5 પૈસાની પ્રોપર્ટી પોતાના નામે કરેલી ના. એટલે એ જાગૃતિ કેટલી જેમ અત્યારે વાસ્તવિક જગતમાં આવું એમને જે નિરીક્ષણ એવું એમના વ્યવસાયમાં પણ કેવું કે ભાઈ પેલું ભાઈ આપણે લોખંડની અને સિમેન્ટની ચોરી ના કરાય, લોખંડની ચોરી નહીં કરે. ના કરવાની. માણસના હળ શરીર તમે પેલું ખેંચો, તમે માંસ ખેંચો, લોહીના અડકા છે એવું એ જાગૃતિ. પછી બધા માણસો સાથે કામ કરતા હોય એમના વિશે કેટલી બધી એમને સંવેદના, અને પાછું નફાનું ધોરણે મેન્ટેન રાખવાનું, અનલિમિટેડ પૈસા ભાઈ જેટલા એટલે દે લૂંટી લેવાના એવું નહીં. એટલે ત્યાં તમે એક વસ્તુ સમજો કે ટેન્ડર ભર્યું તો દાન ખબર ના કે કેટલો પ્રોફિટ થવાનો છે. બરાબર. એમને તમને દેખાતું હોય કે ભાઈ કેલ્ક્યુલેશન કર્યું આટલો પ્રોફિટ છે જ આમાં આપણને. તો 5 લાખનો પ્રોફિટ હોય તો દાદા અંદર શું કહે આપણે ₹1 લાખ પ્રોફિટ થવાનું છે આમાં. બરાબર. કેમ એ વખતે કંઈક નુકસાન આવી ગયું તો પછી શું થાય? ગોઠવણી એની આ 5 લાખને બદલે ખાલી 1 લાખ પ્રોફિટ થયો તે પેલો 4 લાખનો ઓછો પ્રોફિટ એને જ ગાગા કરે. બરાબર. અને એને બદલે 1 લાખને બદલે 2 લાખનો પ્રોફિટ થાય તો આપણે તો તે કહેવાય ને જો ડબલ થયો પ્રોફિટ થયો. એટલે આખી સાયકોલોજી કેવી ફરી જાય ત્યાં. હા, પછી પાછું નશામાં ચાલતું હોય બધું. એ ઉપરાંત પાછા એમના ભાઈ કે તમારા પાર્ટનર છે એના ફેમિલીમાં પાછા પૈસા એટલા જ પહોંચાડી દે ખેલદિલીથી, ઈમાનદારીથી. દાદા તો ઓપન આપેલું હતું એ તમારે જે જોઈએ કંપનીમાંથી લઈ જાય. આપવા જાય તો પેલાને હાથ લાંબો કરવો પડે ને. હા. જો તમે કેવા સ્વતંત્ર રાખ્યા છે એ વિચારો તમે. બરાબર. આજે તમે આપનારા થયા સામે લેનારા થવું પડે ને. હા. એટલે આપણે તમારે દબાયેલા રહેવું પડે કે ના રહેવું પડે? રહેવું પડે. તો કે અહીંયા દાદા કોઈને દબાયેલા રાખ્યા હતા કોઈ પાર્ટનર? ના જી ના. દાદા દર મહિને ₹500 લેતા હતા. બરાબર. છેક છેલ્લે સુધી. બરાબર. એમનો ભાગનો પ્રોફિટ તો કંપનીમાં જ જમા રહેતો. એમના પાર્ટનરના ભાગનો નફો જમા રહેતો હતો કે નહીં તો એમના પાર્ટનરોને ખબર. બરાબર. તો પાર્ટનરના છોકરાઓ બધા ભણ્યા કર્યા, છોકરીઓ લગ્ન થયા કે એ બધો ખર્ચો ક્યાં પડ્યો? દાદા જોયું કે આ પાર્ટનર ટેન્શનમાં છે એટલે દાદા કેવું કંપની નાખી દેજો ખર્ચો. બરાબર. કેમ કે દાદા હિસાબ ચૂકવવા બેઠા હતા. બરાબર. જાણીને છેતરાવાનો ધંધો કર્યો છે એમને આખી જિંદગી. બરાબર. એમના પાર્ટનરની બરોડામાં આટલી પ્રોપર્ટી હતી, મુંબઈમાં પ્રોપર્ટી હતી, પણ દાદાના 5 પૈસાની પ્રોપર્ટી હતી ના. એ બધી પ્રોપર્ટી આવી ક્યાંથી? કંપનીના પૈસામાંથી જાય.
બિલકુલ. તો કંપની પાર્ટનર તો હતા જ દાદા, હમ. પણ છતાંય 5 પૈસાનો હક કરો જ દાદા. ના, કે આ સમજવાનું છે આપણે. એ જ કહું છું ને કે સામે ચાલીને પેલાના નિયમ પેલાના લઘુતા ગ્રંથિ પણ ના બંધાય એવી રીતનો એનો વ્યવહારથી સાચવી લે. એટલે એ જ કહું છું કે વ્યવહારમાં છે, વાસ્તવિક જગતમાં અને ધંધામાં, એટલે પેલી શું 360 ડિગ્રી જ્યાં જુઓ ને ત્યાં બધું એમનો આદર્શ આદર્શ અને વ્યવહાર આને વિતરાગ, કહેવાય. આદર્શ અને આદર્શ વિતરાગ. વ્યવહાર આને કહેવાય. હા, એ પાછા જાણીને છેતરાતા હતા. આપણે તો બુદ્ધિવાળા જાણીને છેતરાઈએ નહીં. હા. આપણે તરત દેખાય આપણો પાર્ટનર મારું કરી નાખવા બેઠો છે. અને કાં તો આપે તો 10 વખત સંભાળીએ બતાડીએ કે મેં તો આપ્યું જો એને અને આપી બહાર દીધું. ગઈએ, બહાર ગાગાઈ કરીએ હા, કે મારા પાર્ટનર ઘર તો મારા પૈસાથી જ ચાલે છે, બાકી કઈ અને કઈ ડબ્બો છે નહીં. એને કમાવાનો વેતા નથી. બરાબર છે. કે અહીંયા દાદાની નોબિલિટી જો ખાનદાની જુઓ, કે દાદા ક્યાંય એવું બોલ્યા નથી કે ભાઈ અમારા પૈસા બધું ચાલુ થયું છે. બરાબર. એમને નીચા પાડવાનો પ્રયત્ન નથી કર્યો. બરાબર. અત્યારે આપણે વાત કરીએ છીએ દાદાની દશા સમજવા માટે વાત કરીએ કે એના પાર્ટનર ઉતારી પાડો કે એના માટેની વાત નથી. વાત સમજવા માટે કે દાદાની ખાનદાની કેવી હતી, નોબિલિટી કેવી હતી. બરાબર છે. એટલે ભીખ નથી એમને, લાલચ, ભીખ નથી, એ બધા જ્યાંથી પણ નજર કરીએ ને આપણને દેખાય જ એમ. એટલે સંપૂર્ણ ભિખારીપણા રહિત થયેલા હતા ને એના આધારે તો ઊભું થતું નતું. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા, કે જેવી રીતે 10-12 દિવસમાં પાછો આવી ગયો કૂતરો, હા. તો તારણ કાઢી ના આવે હા. કે બધા આપણા જેવા જ કૂતરા છે, બધા બહુ જ કરતા હતા જ્યાં બધા ત્યાં. એમની બાઉન્ડ્રીમાં બંધાયેલા હતા એટલે એમની ફરજ બજાવતા હતા. બરાબર. એમની સેમ મને ઘૂસવા નતા દેતા. એટલે બધા શહેરોમાં બધા ફર્યો ખરો તીર્થોમાં. બરાબર. તો ખાલી મંદિરમાં દર્શન કરીને પાછો આવી ગયો હતો. ક્યાં બીજું શું છે શું નહીં એ કશે મારું ધ્યાન ગયું નથી. બરાબર. કેવું અહીંયા મન વચન કાયાનો વ્યવહાર કરીએ, મિનસની દુકાન ચાલતી હોય, મિનસનો ધંધો ચાલતો હોય, એ ધંધામાં આપણે ના આવીએ તો પેલી કૂતરા જેવી જાત્રા થઈ જાય. બરાબર. મિનસ થઈ જાય તો પછી પેલી 6-12 મહિનાની જાત્રા હોય ને એ 25 વર્ષ જેવી લાગે. બરાબર. એટલે આપણે તો કેટલા પાકા બિઝનેસમેન કહેવાય. 6-12 મહિનાની જાત્રા છે કે આપણે 25 વર્ષ સુધી ચલાવે. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા આપણને જે આપણી કિંમત હોવી જોઈએ કિંમત નથી ને. જે પ્રાપ્ત થયું છે શુદ્ધાત્મા પદ આપણને, એની કિંમત કેટલી. પછી આની સિમિલી કેમ યુઝ કરી? આ કેમ સિંહ વાઘ ને સર્પ વીંછીએ યાત્રિક જાણી જવા દીધો, નથી સતાવ્યો જીવ જંતુ. એ સિમિલી કેવી રીતે શું સરખામણી કરવા માંગે છે? જો લાઈન ઉપર જવો એટલે મને દેખાય. હાર્દિક, ફરી બોલો. હા. સિંહ વાઘ ને સર્પ વીંછીએ યાત્રિક જાણી જવા દીધો, નથી સતાવ્યો જીવ જંતુ. કૂતરો વીતક વાત વધ્યો. પેલા કેટલા નોબલ છે બધા છે. હું યાત્રિક છું એવું જાણ્યું. યાત્રિક એટલે કુદરતના મહેમાન. બરાબર. કુદરતના મહેમાનની જેમ ગયા તો પેલા જવા દીધા ને. બરાબર. કોઈએ મને સતાવ્યો નથી. બરાબર. કેવું કુદરતના મહેમાનની જેમ રહેતા આપણને આવડે છે? બરાબર. ના, નથી આવડતું. રહીએ છીએ આપણે એવી રીતે? ના. ઘરમાં આપણે એવી રીતે રહીએ છીએ, અંદરથી સમજણ નાખીએ છીએ આપણે મહેમાન છે કુદરતના? ના. ત્યાં તો માલિક થઈ જઈએ. માલિક થાય એટલે રામાયણ મહાભારત થાય બધી ઘરમાં. બરાબર.
પણ જો મહેમાન તરીકે રહે તો રામાયણ મહાભારત થતી હોય એ ઠરી જાય, ભાઈ સમી જાય. બરાબર. એટલે કે સાત ધાર્મિક ભક્તિ વાળા છે સ્વાનો આખા ઇન્ડિયાના. જો કેવું શિક્ષણ મારી છે કવિરાજે. સાત ધાર્મિક ભક્તિ વાળા છે સ્વાનો આખા ઇન્ડિયાના. તો જ્યાં સાત ધાર્મિક ભક્તિ વાળા ત્યાં એકબીજાનું સ્વાગત કરે કે ના કરે? સ્વાગત કરે. એકબીજાને મદદ કરે કે ના કરે? હા. કે જ્યાં ગયો ત્યાં ત્યાં ભોનું સ્વાગત, તો ભસીને બહુ સ્વાગત કર્યું. તો કોઈએ હમણાં ફરી મને ઘૂસવા ના દીધો. તેથી તો હું જ્યાં જતો ત્યાં પાદર જોતો ગામોના. શહેરોની અંદર નથી બેઠો, સીધો જાતો તીરથમાં. કે આ એકે આડી ગલીઓમાં મારી દ્રષ્ટિ જતી નથી. બરાબર. મારી દ્રષ્ટિ તો ત્યાં તીરથમાં ભગવાન પર જ હતી. બરાબર. ઉભરક શ્વાસે દર્શન કરીને ક્યાંય ઠરીને બેઠો નથી. જાતિભાઈની મહેરબાનીથી મારી જાત્રા જલ્દી ફરી. કેવી પોઝિટિવ વાત કરી. બધા પેલા બહાર નીકળ્યો બસ બસ કરતા એટલે મને દોડાવે, મારી જાત્રા જલ્દી પતી ગઈ, જલ્દી ફરી ને. બરાબર. પેલું 1 વર્ષે ફરવાની થાય, 10-12 દિવસમાં ફરી ગયું. બરાબર. કેટલા ઉપકારી કરે બધા જીવો. એટલે હવે અહીંયા વાત સમજાતી કે આખી આ સઘરી અવસ્થામાં આવી, જન્મથી મોત સુધી આખી સઘરી અવસ્થામાં આવી. મહિલો ચોખ્ખો ચટક છે, મહિલા ભગવાન છે, ચોખ્ખા ચટક છે. બરાબર. પરિવર્તનશીલ પર્યાયોમાં ભટક્યો મનનો મરકટ છે. મન વચન કાયાના જે પર્યાયો છે તો ક્ષણે ક્ષણે બદલાય જ કરે છે, પરિવર્તનશીલ જેવો. એ જે પરિવર્તનશીલ પર્યાય છે ને કાયમના માની લીધા, એટલે પેલો મનનો મરકટ, મનનું માકડું ત્યાં ભટકી ગયું. મરકટ એટલે માકડું, એટલે ત્યાં ભટકી ગયું, ફસાઈ ગયું એમાં. બરાબર. પર્યાય ને પર્યાય તરીકે જાણ્યા તો ના ફસાતો. બરાબર. તો પર્યાયને કામી જાણ્યા, સમજ્યા તો ત્યાં ફસાઈ ગયા. બરાબર. એટલે ત્યાં રાગ દ્વેષ થાય, કરતા સ્વરૂપે દેખા, બધું જ થાય. બરાબર. વાત કરી મારી થાય ના સીધી વાસ્તવિકતા ખુલ્લી કરી. ઉદાહરણ પૂછે ક્યારે સીધી થાય? ના. પહેલી જોઈ ક્યારે? ના. કુકુટ પૂછ વાંકી વાંકી. કુકુર એટલે કૂતરું જ કહ્યું ને. કે એની પૂછ કેવી તો કે વાંકી વાંકી, એ સીધી થાય નહીં ક્યારે. ના. સમજા? આડું બોડી છતાં ન કરતા માણસ જેવી નમક હરામ. જો એ કેવું એપ્રિસિએશન કર્યું કે આ બધું છે, પોતાની બોડી વાંકી તો વાંકી, એ સીધી થાય નહીં યાર. કે બોડી આડું છે, આખી આડીના ફળ સ્વરૂપે બોડી મળ્યું છે. અત્યારે શું છે કે માણસ જેવી નમક ખરાબી નથી કરતા. માણસના જેવી નમક ખરાબી નથી કરતા. બરાબર. કઈ બગાડતા નથી. ના. માલિકનું. ના. આપણે તો કેવા સીધા સરળ છીએ. નમક ખરાબી કરીએ છીએ એવું સમજાય જ નહીં. ના, બિલકુલ નહીં. હું આજ્ઞામાં છું એમ માની લઈએ, હું જ્ઞાનમાં જ છું, હું તો ભૂલ કરતો જ નથી. ના. નોય મારું કહ્યું એટલે આપણી ભૂલ રહી નહીં. આપણે દાદા કહ્યું છે નોય મારું કહી દો એટલે છૂટી ગયા, પાછો બચાવ. નોય મારું કે 4 લાફા મારી દઈએ આમાં, પછી નોય મારું કીધું ત્યાં આજે રન. પછી એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા, કે અહીંયા જ્ઞાન મળ્યા પછી હું આજ્ઞામાં ના રહ્યો, દાદા જ્ઞાનને જેમ જેમ સમજ્યો નહીં, એનો દુરુપયોગ કર્યો,
હમ ઉતા તો નમક હરામી નથી કરતા. હું મહાત્મા થઈને દાદાને છેતરી રહ્યો છું ત્યાં. એટલે નમક હરામ થઈ ગયો. હા વાત સમજાય? હા પોતાની જાતને છેતરી રહ્યો છું હું. બરાબર. જગતથી હું મારી ભૂલ છુપાવી શકું, હમ તો મહિલા ભગવાનથી છુપાવી શકવાનો ના એ સમજાય છે? ના. આજે કોઈ રેડ સિગ્નલ ધરે તો મારે રેડ સિગ્નલ ધરનારને ભૂલ જોવાની કે ત્યાં મારે જોઈ લેવું કે મારી ભૂલ થાય છે કે નહીં. હા ને એ જ્ઞાનનો પ્રયોગ મારે મારા માટે કરવાનો છે કે સામેવાળાની ભૂલ ના દેખાય એના માટે કરવાનો છે? ત્યાં મારે મારી ભૂલ નથી જોવાની કે સામેવાળો જે વ્યવહાર કરશે એ મને ભૂલવાળો ના દેખાવો જોઈએ. બરાબર. સામાન્ય તો શું થાય છે કે સામેવાળાની ભૂલ દેખાય આપણને, ફરિયાદી ગુનેગાર. અને આપણે નિર્દોષ. હું નિર્દોષ. હા, હું તો જ્ઞાનમાં જ છું. તો જ્ઞાનમાં જ છું તો તને જ્ઞાનમાં છું મને દેખાય તો અમે જ્ઞાનમાં જ દેખાવો જોઈએ મને. હું શુદ્ધાત્માની ગાદી પર બેઠો હતો પણ અમે ઉમેશભાઈ દેખાય કે શુદ્ધાત્મા દેખાય? ઉમેશભાઈ પેલા દેખાય. હું શુદ્ધાત્માની ગાદી પર બેઠો હતો પણ ઉમેશભાઈ દેખાય કે શુદ્ધાત્મા દેખાય? શુદ્ધાત્મા દેખાય. શુદ્ધાત્મા જ દેખાય. ઉમેશભાઈ દેખાય તો રિલેટિવ પોઈન્ટ થી દેખાય. હા એટલે એની પછી કિંમત કેટલી રહે? તે ત્યાં એ અવસ્થામાં આપણે કેટલા થઈએ કે પરિવર્તનશીલ પર્યાયમાં ચોંટીએ જ આપણે? ના એ અવસ્થાને આપણે સાચી માનીએ છીએ? ના. તો કે અહીંયા કોઈ ફરિયાદ કરતો આવ્યો તો આપણને ફરિયાદી ગુનેગાર ના દેખાવો જોઈએ. બરાબર. ત્યાં તો મારે જોવું પડે કે ભાઈ આ કોઈ ફરિયાદ કરતો આવ્યો એટલે મારે મારું જોઈ લો કે હું કઈ કાચો નથી પડ્યો ને કોઈ જગ્યાએ. બરાબર છે. હા આજે મેં એવી કોઈ ભૂલ તો નથી કરી કે જે મહાત્માને કે આપતો શોભે એવી ના હોય. બરાબર. કે મારે એ રીતે જોવાનું હોય છે. મારે એવું નહીં કહેતો ભરેલો માલ નીકળ્યો, ના. આ મારી ભૂલ જ નથી, આ તો ડિસ્ચાર્જ છે. પેલું આપણને યાદ રહે ને. કેટલી કેટલી મોટી જોખમદારી લે છે ના સમજાય ને. એક પણ જ્ઞાનનો સંયોગ. ઉઘાડો દુરુપયોગ થયો તો તમને કઈ ગતિમાં લઈ જાય પછી? કેટલી કમાણી કરાવે એ સમજણ. હમ એટલે આ સમજવું એટલે આપણે અહીંયા આ દાદાએ આપણા પર રેડ સિગ્નલ બતાવ્યો કે રેડ સિગ્નલ આપણે આ ખાડા કામ કરીએ તો શું થાય? પછી કશો ફેર ના પડે, જેમ છે એમ ચાલ્યા કરે. વધારે માર ખાવો પડે. એ જ કઉ છું. એટલે અહીંયા જાગૃત થઈ જવાનું. ભાઈ ઊંઘતા અહીંયા તો ભૂલ કરે, ઊંઘતો માણસ ભૂલ કરે કે જાગતો માણસ ભૂલ કરે? ઊંઘતો. તો જો મને મારી ભૂલ નથી સમજાય હું જાગૃત કેવી રીતે કહેવાય? ઊંઘતા જ છે ને. તો જ્ઞાન મળ્યા પછી જાગતા કેવાય કે ઊંઘતા કેવું છે? ઊંઘતા. આટલું સમજી લેવાનું છે. પતિ કોઈ ઉપર જાઓ તો પતિ છેલ્લું બસ પતી ગઈ. છેલ્લી લાઈન છે ને, આડું બોડી છતાં. અચ્છા પતિ. હા એ છેલ્લી લાસ્ટ લાઈન છે. હા તો પતિ ગયું. એ તો વાત કરી આડું બોડી છતાં ન કરતા માણસ જેવી નંબર કરા. નમક હરામી. હા કૂતરા કેટલા કેટલા સારા છે. પોતાના માલિક ની નંબર હરામી કરે છે ક્યારે? એવું સાંભળ્યું માલિકને છોડીને કૂતરો જતો રહ્યો? એટલે એ કહેવા માંગે છે આડું બોડી છતાં ન કરતા. એટલે પશુનું શરીર છે, પશુની ના એમાં છતાં માણસ જે નમક હરામી નથી કરતા. હા ત્યાં ત્યાં એના માલિક નું રક્ષણ કરે. હા નથી દાખલા તો કે સાપ આવતો હતો હા તો સાપને એને મારી નાખ્યો તો સાપે ડંખ મારે અમે એ મરી ગયો. હા એના માલિક નું કે છોકરાનું રક્ષણ કર્યું. રક્ષણ કરે. હા બને એવું એવું બરાબર છે. એટલે ત્યાં એ નમક હરામી નથી કે મારો જીવ બચશે તો હું આગળ કરી લઈશ કે હા એવું નથી વિચારતો. ના.
કે અહીંયા તો આપણે જ્ઞાન મળ્યા પછી આજ્ઞા ના રહીએ તો એ જ જ્ઞાનનો એ જ આજ્ઞાન આપણે આપણી બેસી પગડી પહેરવા માટે, પ્રકૃતિનું રક્ષણ કરવા માટે, પ્રકૃતિનું ઓઠું લેવા માટે જો આપણે એનો ઉપયોગ કરતા હોઈએ તેનાથી મોટી નમક ખરાબી કઈ કહેવાય? હા એનાથી વધારે છેતરપિંડી કઈ કહેવાય? ના બિલકુલ નહીં, એનાથી વધારે મોટી 420 કઈ કહેવાય? બિલકુલ. તો કે સમજાય તો કામ થઈ જાય ને. હા હું મારી અંદરના દાદા ભગવાનને છેતરીને જો સમજાય તો કામ થઈ જાય. હમ તો એ છેતરવાની ઈચ્છા થાય નહીં. ના એટલે આટલું આપણે સમજી લેવાનું. હાજી બરાબર ઉમેશભાઈ? બીજું કઈ પૂછવાનું છે? ના. ઓકે. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય મેરે સચ્ચિદાનંદ. સાહેબ હવે ટાઈમ થઈ ગયો છે તો તમે તો બોલો ઉમેશભાઈ, પ્લીઝ ફોલો કરજો. હા